નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા અને હું છું આપની સાથે આલોક મિશ્રા. વાત કરીએ મિત્રો અપાર આઈડીની, તો વન નેશન વન સ્ટુડન્ટ આઈડી માટે અપાર આઈડી આપણે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કેવી રીતે જનરેટ કરી શકાય એ માટેનો મિત્રો મહત્વ વિડીયો છે. બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નિત નવીન જાણકારી માટે આપ ચેનલ સાથે જોડાઈ શકો છો અને વિડીયો સારો લાગે તો બીજા મિત્રો સુધી શેર કરી શકો છો. તો જે અપાર આઈડી છે, એક રાષ્ટ્ર એક વિદ્યાર્થીનું આઈડી, જેને આપણે કહીશું ઓટોમેટેડ પરમેનન્ટેડ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી, એનું ફૂલ ફોર્મ છે અપાર આઈડી. અપાર આઈડી એ એક ડિજિટલ લોકરની જે સિસ્ટમ છે એનું એક ગેટવે છે અને બાળકના જે મહત્વના એક્ઝામ રિઝલ્ટ, હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ અને લર્નિંગ આઉટકમની વગેરેનો જે એની ક્રેડિટ સ્કોર છે એ ભવિષ્યમાં તેમના ઉચ્ચ શિક્ષણ અને રોજગાર હેતુ માટે કરી શકાશે. વધુમાં અપાર આઈડી ડિજિટાઇઝેશન, વ્યક્તિગત શિક્ષણ, શાળામાં બાળકોને પણ શાળાઓમાં પરત લાવીને શિક્ષણના સાર્વત્રિકરણની જે ધ્યેયો છે એમાં સમર્થન આપે છે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક માર્ગોના હસ્તક્ષેપને વધુ અસરકારક રીતે સક્ષમ કરશે. અપાર આઈડીની જે મહત્વની ઉપયોગિતા છે, આપ સૌ જાણી રહ્યા છો કે આ એક કેન્દ્રીયકૃત પ્રણાલી છે અને જેનું શૈક્ષણિક રેકોર્ડોનું અહીંયા સંચાલન કરે છે. અને બે સંસ્થાઓ વચ્ચે જે ઉચ્ચ શિક્ષણમાં પણ ક્રેડિટ ટ્રાન્સફરની પણ સુવિધા આપે છે. વિદ્યાર્થીની શૈક્ષણિક અને વ્યવસાયિક કારકિર્દી માટે પણ સાથે રહી મહત્વનો ભાગ ભજવી શકે છે. તો આપણે વાત કરીએ કે જે અપાર આઈડી છે એ કોના માધ્યમથી બનાવવાનું થાય છે. તો આપણે યુડાયસ જે છે એમાં વિદ્યાર્થીઓનો તમામ ડેટા છે, એમાં પેન નંબર આપેલા છે અને પેન નંબર ઉપરથી પણ આ અપાર આઈડી આપણે ક્રિએટ કરવાના છે. એના માટે જે વાલીશ્રીએ એના એનેક્શનના ફોર્મ છે એ ફોર્મ શાળા કક્ષાએ જમા કરાવવાના હોય છે. અને આ જે તમામ એની શરતો છે એ સ્વીકાર્ય કરવાની હોય છે, ત્યારે આ બાળકનું અપાર આઈડી જનરેટ થશે. આજે મહત્વના પોઈન્ટ્સ ફોર સ્કૂલ સ્કૂલ માટે મહત્વના પોઈન્ટ એવા છે કે ધોરણ 9 થી 12ના જે તમામ વિદ્યાર્થીઓના વાલીઓની પણ મીટિંગ કરવાની છે. શિક્ષક વાલીની મીટિંગ થઈ ગયા હશે, આના વિશે સમજાવવાનું છે. અપાર આઈડીના શું ફાયદા છે એના વિશે જણાવવાનું છે. અને અપાર આઈડી બનાવતી વખતે યુડાયસ પોર્ટલ પર વાલીની જે સંમતિ છે પ્રત્યક્ષ રીતે ડિજિટલ રીતે અપડેટ કરવામાં આવી છે તે પણ આપણે સુનિશ્ચિત કરવાનું છે. અને બીજા દિવસે શિક્ષક વિદ્યાર્થીને અપાર આઈડી શેર કરશે. તો આ રીતે મહત્વની વાત હતી અપાર આઈડીને લઈને. હવે યુડાયસ પ્લસના માધ્યમથી આપણે કેવી રીતે જનરેશન ઓફ અપાર આઈડી થ્રુ યુડાયસ પ્લસ, અહીંયા આપણે ઇન્ટ્રોડક્શન આપી દઈએ છીએ કે અપાર આઈડી અને યુડાયસ પ્લસના માધ્યમથી આપણે જનરેટ કરવાના છીએ. તો એના કેટલાક મહત્વના જે મોડ્યુલ્સ છે એમાં આધાર બેઝડ ઇન્ફોર્મેશન છે, સ્ટુડન્ટ બેઝિક ઇન્ફો યુડાયસ પ્લસ છે અને ત્રીજું એની વિગત જે આઈડી પ્રૂફની વિગત એમાં દર્શાવવામાં આવી છે. સ્ટેપ પર અપાર જનરેશનના આપણે અહીંયા સ્ટેપ જોઈશું. સ્ટેપ 1 આપણે એસડીએમએસ જે પોર્ટલ છે યુડાયસ પ્લસમાં આપણે લોગિન કરી લેવાનું રહેશે. લોગિન કર્યા પછી અપાર જે મોડ્યુલ બટન છે, અહીંયા આપ ગ્રીન ટપકામાં જોઈ રહ્યા છો જે લાઇનિંગ કરવામાં આવી છે એ અપાર મોડ્યુલ છે, એને આપણે ઓપન કરવાનું છે. આનું સ્ટેપ 2 જે છે, સ્ટુડન્ટ લિસ્ટ વિલ બી પોપ્યુલેટેડ. અહીંયા તમામ જે ધોરણ 9 થી 12ના બાળકો છે એમનું લિસ્ટ આપણને જનરેટ થશે. સ્ટેપ 3 જે ક્લિક ઓન જનરેટ બટન. હવે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ચૂઝ સ્ટુડન્ટ ફોર હુમ, આપણે જે વાલીએ એમના બાળકને મંજૂરી આપી છે એવા બાળકને આપણે સિલેક્ટ કરશું. અપાર આઈડી ઇઝ ટુ બી જનરેટેડ. અહીંયા આપણે અપાર આઈડી એમનું જનરેટ કરવાનું છે અને ક્લિક ઓન જનરેટ બટન. અહીંયા આપ જોઈ રહ્યા છો કે જનરેટ બટન ઉપર વિદ્યાર્થીના નામની સામે છે, એના ઉપર જઈને આપણે ક્લિક કરશું. સ્ટેપ 4 ચેક બેઝિક ઇન્ફો. અહીંયા જે સ્ટેપ 4 છે એની અંદર જે મહત્વની કેટલીક જાણકારીઓ છે એ આની અંદર ચેક થશે. અને ચેક થયા બાદ સ્ટેપ 5 ની અંદર અપાર ઇઝ જનરેટેડ, એટલે કે અપાર ઇઝ જનરેટેડ, બાળકનું અપાર આઈડી આ રીતે સરળતાથી ક્રિએટ થઈ જશે. તો મિત્રો આ હતી મહત્વની વાત અપાર આઈડી જનરેશનને લઈને. ધોરણ 6 થી 8ના જે પણ બાળકો છે એમને પણ અપાર આઈડી આ રીતે જનરેટ કરવાનું થશે. હાલ પૂરતી જે અપાર આઈડી જનરેટની પ્રક્રિયા ધોરણ 9 થી 12માં ચાલી રહી છે. તો હવે ક્રમિક પછી ધોરણ 6 થી 8માં પણ આવવાની છે. તો આ રીતે આપણે સરળતાથી કરી શકીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ.
આવા નિત નવીન જાણકારીના વિડીયો જોવા માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાણી સાથે. વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી શેર કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.